હવે જુઓ, કોઈ પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય અથવા 10મા ધોરણની એક્ઝામ હોય, 9મા ધોરણની એક્ઝામ હોય, તો તમારી પાસે સંખ્યા જ્ઞાન હોવું જોઈએ. સંખ્યા જ્ઞાન ખૂબ જ ઉપયોગી થાય છે. દરેક દાખલા ગણવામાં સંખ્યા કામ લાગે છે. તો ખાસ યાદ રાખજો. જુઓ, અવિભાજ્ય સંખ્યા કે જેના કોઈ ભાગ ન પડે, જે બીજા કોઈ ઘડિયામાં આવે નહીં, તે અવિભાજ્ય સંખ્યા. જેમ કે 2 તો 2 એકા 2 જ થાય, 3 તો 3 એકા 3 જ થાય, 5 તો 5 એકા 5 જ. આ દરેક સંખ્યા અવિભાજ્ય છે. અનંત સુધી અવિભાજ્ય સંખ્યા હોય. મેં અહીંયા 50 સુધી લખેલી છે. વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય એટલે કે જે પોતાના ઘડિયામાં તો આવે જ તે, પણ બીજા અન્ય ઘડિયામાં પણ આવે. જેમ કે 4 એકા 4 ઉપરાંત બધું 4. તો આ બધી વિભાજ્ય સંખ્યા છે. તમે જુઓ કે એક અવિભાજ્ય પણ નથી અને એક વિભાજ્ય પણ નથી. હવે એકી સંખ્યા, એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. જો 1, 3, 5, 7 આ બધી એકી સંખ્યા. બેકી સંખ્યા, બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે કે જેના એક જ સરખા બે ભાગ પડે તે બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા. જેમાં 2, 4, 6, 8, 10 આ દરેક આવે. તમે આ સંખ્યાઓને પાકી કરજો અને કોઈ પણ જાતના દાખલા ગણવામાં આનો ઉપયોગ કરજો.